હવે સીધા જઈએ નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સમાં। તબક્કાવાર જે કામ પૂર્ણ થાય એનું અમે નાગરિકોને લોકાર્પણ કરીએ છીએ। સાહેબ, સિમ્સ હોસ્પિટલના આનાએ આપને રજૂઆત કરી છે, કિન્નાખોરી દાખવી અને પછી શોકોઝ નોટિસ આપવામાં આવી રહી છે। જો મારી પાસે બે બાજુ રજૂઆત આવી છે। સિમ્સ હોસ્પિટલ તરફથી એવી રજૂઆત આવી છે કે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ તરફથી સિમ્સમાં જે કોર્પોરેશને રિઝર્વ કરેલી સીટ ઉપર કોરોનાના જે દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી એનું બિલ કોર્પોરેશન તરફથી ચૂકવવાનું હતું, નાગરિકો માટે બધું વિના મૂલ્યે હતું। એ બિલ ચૂકવણી માટે કોઈ વ્યક્તિ તરફથી, કોઈ અધિકારી તરફથી કોઈ ખાનગી વ્યક્તિને વચ્ચે રાખી અને તમે અમને કંઈક આપો તો તમારી રકમ પેમેન્ટ અમે છૂટું કરીએ અને આવી માગણી જે કરી એની સામે સિમ્સ હોસ્પિટલ તરફથી એસીબીમાં ફરિયાદ કરવામાં આવી અને એસીબીએ એની આખી તપાસ જે હાથ ધરી એના કારણે સિમ્સ હોસ્પિટલના કહેવા પ્રમાણે એમના ઉપર કિન્નાખોરી રાખી અને ખોટી રીતે એમને નોટિસો આપી અને બદનામ કરવામાં આવી રહ્યા છે એવી પણ એક રજૂઆત આવી છે। સામા પક્ષે કોર્પોરેશન પણ અત્યારે આ તમામ બાબતની તપાસ કરી રહ્યું છે અને સાચું અને સારું જે હશે એ બહાર આવશે અને જે બહાર આવશે તથ્ય એ પ્રમાણે કોર્પોરેશન કામગીરી કરશે। સાહેબ, આપે આપના વક્તવ્યમાં કહ્યું પિરામિડનું ઉદાહરણ આપીને કે આપને પણ પાડવાની કોશિશ કરવામાં આવી છે, ઈશારો કોની તરફ? હું તો નાનપણની વાત કરતો હતો કે જ્યારે 5મા 6ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે। હવે તો મને 65 વર્ષ થયા, હવે કોઈ પિરામિડ ઉપર હું ચડી શકું નહીં અને હું ચડવા માંગતોય નથી। ચલો, આભાર બધાનો। તો નીતિન પટેલ હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા અને સાથે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા વિરોધ પક્ષવાળા ચાઇનાથી પતંગ લાવ્યા જેવું નિવેદન આપ્યું। અમારો ભાજપનો પતંગ ઉપર છે તેવું નિવેદન પણ નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું। ઝાડુવાળા પણ પતંગ પકડવા દોડી રહ્યા છે, સાથે તે તમામને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર આ રીતે પતંગો ન પકડે।